આદિ અનાદિથી મહાપુરુષો કમાઈ કરી અને જગતને પ્રેરણા આપે, પ્રેરણા લે જગત, એટલા માટે પોતાની કમાઈ જગતમાં મૂકી ગયા છે. બે પ્રકારના સંતો થયા, કોઈ ગ્રંથ લખ્યા, કોઈ વાણી લખી. કમાઈ કરી તો એમને વાણી જ પૂરણ થઈ, અને વાણી જ પૂરણ થઈ તો જગતનીમાંથી પ્રેરણા લેવાની પ્રેરણા મળે છે. આપણે અહીંયા આગળ ગિરિબાપુએ દરથી આ ચાર્જિંગ સ્ટેશન ઊભું કર્યું છે. ચાર્જિંગ ના કરી તો બેટરી ડાઉન થઈ જાય. આને ચાર્જિંગ કરતા રહેવું પડે, સત્સંગને ચાર્જિંગ કરતા રહેવું પડે. સત્સંગમાં આવવા માટે બહુ તકલીફ પડે. સહેલું નથી સત્સંગમાં આવવું. સત્સંગમાં આવવા માટે ઘણો બધા મુસીબત વેઠવી પડે. સદગુરુ અમ પર નિવાજ્યા દિયા અમર બોલ, શીતલ છાયા શબ્દની જ્યાં હંસા કરે છે કિલોલ. શ્વાસે શ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. આ વસ્તુ નક્કી કરવા માટે, આ જાણવા માટે સતત સત્સંગમાં રહેવું પડે. પણ સત્સંગમાં આવવામાં અવરોધો ઘણા ઉભા થાય. મહેતાજી, નરસિંહ મહેતા, એમના ભાભી એમને મેણા મારે કે હવે તો છોકરા થયા, બૈરા થયા, કમાવું નથી, ખાઈને ફરતા ફરવું છે. મહેતાજીને મનમાં નહીં કે ભાભી છે એટલે ભાભી તો મા બરાબર ગણાય એટલે બોલે. મહેતાજી મનમાં ના લે. એટલે એમના ભાઈ જુનાગઢના દિવાન હતા, એટલે એમને એમ કે આને કંઈક કામ આપવું. એટલે શું કર્યું, અનાજનું વિતરણ થતું હતું, અહીંયા બેહાર્યા મહેતાજીને. હવે મહેતાજી અહીંયા બેઠા એટલે કોઈને 5 કિલો, કોઈને 10 કિલો જુદું જુદું આપવાનું. એટલે અમને તો પહેલું 20 કિલોનું ગ્રાહક આવ્યું તો 20 કિલો આપ્યું. પછી જે આવે બધા 20 કિલો જ તે બધા રાધે ગોવિંદ. પછી એમાં ફેરફાર કર્યો નહીં. એટલે જે 2 મહિના અનાજ ચાલવાનું હતું ને મહિનામાં ખલાસ થઈ ગયું, પૂરું થઈ ગયું. પછી એમના ભાઈ દિવાન હતા, એમને એમ લાગ્યું કે હવે આ કંઈ કરશે નહીં. એટલે એને કહી દીધું ભાઈ હવે તારે કંઈ નોકરી કરવી નથી, કંઈ કરવું નથી, ખાઈ પીને તું ભજન કર. પણ છતાંય ભાભી છે ને અવારનવાર મેણા મારે કે ખાવું પીવું, ફરતા ફરવું, નરા ભજન કરવા, કંઈ કમાવું નહીં, હવે બૈરા છોકરા થયા. પણ એક દિવસ ભાભી એવું કીધું કે ખબરદાર જો મારા ઘરમાં રાધે ગોવિંદનું નામ લીધું છે, મારા ઘરમાં રાધે ગોવિંદનું નામ લીધું છે ખબરદાર. કે તો નરસિંહ મહેતા લાગી ગયું કે હારો હવે આ ઘરમાં ના રહેવાય. જ્યાં ઘરમાં ભગવાનનું નામ લેતામાં જો કોઈ ના પાડતું હોય, રોકતા હોય, તો એ ઘરમાં રહેવાય નહીં. બીજો અત્યાર સુધી ભલે ગમે એ કીધું ભાભીએ, પણ ભગવાનનું નામ લેવાનું. એમ આપણે આ સત્સંગમાં આવી છીએ તો ઘણા બધા અવરોધો ઊભા કરીને આવવું પડે છે. ઘણા ઘરના વિરોધ થતો હોય કે આ શું ત્રીજે અહીંયા જ્યાં હોય સત્સંગમાં, પણ અઘરું છે. એટલે મહેતાજીને એમ થયું કે હવે આપણે આ ઘરમાં રહેવાય નહીં. એટલે ઘર છોડીને હાલી નીકળ્યા. ઘર છોડી ગિરનારના જંગલમાં દૂર દૂર હાલ્યા જાય છે અને ગાતા જાય છે કે નારાયણનું નામ જ લેતા વારે તેને તગીએ રે, ભગીની શુદ્ધારાને તગીએ જેમ ઉતારે કાંકલી સાપ. ભગવાનનું નામ લેતા જો કોઈ રોકે તો આમાં કોઈનેથી આપણે રોકાવાય નહીં. ભગવાનનું નામ લેતા રોકે અહીંયા આગળ આપણે રોકાવાય નહીં. આપણે ભગવાનનું નામ લેવું એ આપણું ફરજ છે. એટલે જે જગ્યાએ નારાયણનું નામ લેતા રોકે ત્યાં રોકાવાય નહીં. પછી જતા જતા વિચાર કરે છે કે અરે મેં તો આ ભૂલ કરી છે કે સાચું કર્યું છે. ઘર છોડ્યું એ મેં ભૂલ કરી છે કે સાચું કર્યું છે. એટલે આગળ જતા જતા વિચાર કરે છે કે નારાયણનું નામ લેતા વારે તેને તગીએ રે, કુળને તગીએ, કુટુંબને તગીએ, તગીએ માને બાપને, ભગીની શુદ્ધ દ્વારાને તગીએ જેમ ઉતારે કાંકલી સાપ રે. છોડી દેવું જોઈએ. પણ એમને એમ થયું કે મેં કર્યું છે, આ છોડ્યું છે તો મેં ભૂલ તો નથી કરી ને, કે ભૂતકાળમાં કોઈ આવું કર્યું છે. તો વિચાર કરે છે કે હા ભૂતકાળમાં આ વાત તો બની છે. ભૂતકાળમાં શું બની છે તો કે પ્રથમ પિતા પ્રહલાદે તગ્યા ન તજુ હરિ નામ રે, ભરત શત્રુઘ્ને તગી જન્યતા રામજીને કાજ રે. પ્રહલાદ રાજાએ એના મા બાપને તગી દીધા. પ્રહલાદ રાજાને અનુભવ થઈ ગયો. માં શ્રીદેવીની ગયા અને પ્રજાપતિ હતા
હવે અહીંયા પેલા બિલાડીના બચ્ચા, એના બાપ એમ કહેતો હતો હું ભગવાન છું, પણ પેલા બિલાડીના બચ્ચા નિભાડામાં ગોઠવી દીધા અને રાત આખી અમને ભજન કર્યું, તો બિલાડીના બચ્ચા બીજે દિવસે જીવતા નીકળ્યા અંદરથી, ભગવાને બચાયા. આ પ્રહલાદ રાજાએ ચમત્કાર જોયો કે મારો બાપ ભગવાન નથી, ભગવાન બીજું કોક છે, ભગવાન બીજું કોક છે. એટલે શ્રીભાઈ માને કહેતું કે મને ઉપદેશ આપો, તો એમને અહીંયા ઉપદેશ લીધો અને એ પોતે પ્રહલાદ નાની ઉંમરમાં એટલા અત્યાચાર થયા. ઇતિહાસ તો બહુ લાંબો છે, ચર્ચા કહી દો વાર ના, પણ એને એટલી નાની ઉંમરમાં ખ્યાલ આવી ગયો. એટલે એ વખતે એને પોતાના મા બાપને થઈ ગયા, એને પૂજ્ય તજી દીધા હતા. અને ભરત શત્રુઘ્ને તજી જનેતા, રામજીને કાદરે. ભરત શત્રુઘ્ન અને ભરત પોતાના મસાણ ગયા હતા અને અહીંયા આગળ કઈ માતાએ વચન માંગ્યું અને રામજીને વનમાં મોકલ્યા અને 14 વર્ષ મારા ભરતને ગાદી મળે આવા વચન દશરથ દાદા પાસે માંગ્યા. હવે પેલા મોસાળમાંથી આવ્યા ને વાત જાણી એટલે એમને કીધું મારા ભગવાનને તમે વનમાં મોકલ્યા, શા માટે વનમાં મોકલ્યા? આથી તું મારી જનેતા નહીં. આથી ભરત શત્રુને તજી જનેતા રામજીને કાદરે. ભૂતકાળમાં નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે ભૂતકાળમાં આવું બન્યું છે, મેં એકલે આવું કર્યું એવું નથી. ઘર છોડ્યું એ મેં એકલે નથી છોડ્યું. ઋષિ પત્નીએ હરિને કાજે તજો નિજ ભર થાર રે, એમાં એનું કાંઈ ન બન્યું, પામી પદાર્થ ચાર રે. ઋષિ પત્ની એટલે બ્રાહ્મણ પત્નીઓ. હવે યજ્ઞ ચાલતો હતો અને હવનની વિધિ ચાલતી હતી. હવે એમાં ભગવાન ગાયો ચારવા ગયા હતા, તો ઓલા ગોવાળિયાને કે એટલે કે હવે તો ભૂખ લાગી છે, કંઈક કરો ને કે શું કરશું? કે ગામમાં જાઓ, કંઈક ખાવાનું લઈ આવો. તો ગામમાં જાય છે તો ઓલા ઋષિ પત્ની બ્રાહ્મણ પત્નીઓ બધા હતા, એમને જઈને કીધું ગોવાળિયાએ કે ભાઈ ભગવાનને ભૂખ લાગી છે ને કંઈક ખાવાનું હોય તો આપો, એવું કીધું છે. તો ઋષિ પત્નીઓ જે યજ્ઞમાં હવન પૂરો થાય પછી જે જમવાનું હતું એ થાળ ભરી અને લઈને રવાના થઈ ગયા ભગવાનને જમાડવા માટે તૈયાર રવાના થઈ ગયા. તો પેલા બ્રાહ્મણો કે ભાઈ હજી યજ્ઞ ચાલે છે, યજ્ઞ અધૂરો છે, યજ્ઞનું શ્રીફળ હોમાવાનું બાકી છે અને પછી તમારે એમ કે આ બધું જમવાનું કરાય. કારણ કે તમારો યજ્ઞ ભલે અધૂરો હોય, અમારો યજ્ઞ પૂરો થઈ ગયો, અમારે તો ભગવાનને ભૂખ લાગી છે એટલે જમાડવા. એને પોતાના પતિનું કીધું ના માન્યું, પામી પદાર્થ ચાર. ઋષિ પત્નીઓએ પોતાના પરતાને છોડ્યો તો 4 પદાર્થ, સકલ પદાર્થ કીધો છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ વસ્તુ એમને મળી ગઈ. એટલે નરસિંહ મહેતાને ખ્યાલ આવી ગયો, ઋષિ પત્નીઓને પોતાના પરતાને છોડ્યો. પછી આગળ શું કીધું કે વ્રજ વનિતા વિઠ્ઠલ કાજે સર્વે તોજીને ચાલી રહે, એમાં એક કઈ ન બગડ્યું તો માધવ સાથે માલી રહે. વ્રજ વનિતા એટલે વ્રજની ગોપીઓ, વ્રજની ગોપીઓ પોતાના ઘરના કામ પડ્યા મૂકી અને વનમાં જતી રહે. જ્યારે મુરલીનો અવાજ સંભળાય એટલે અહીંયા જતી રહે, ગમે તેવું કામ પડ્યું મૂકીને. એટલે વ્રજ વનિતા વિઠ્ઠલ કાજે સર્વે તોજીને ચાલી. છોકરા રોતા હોય તો પડ્યા મૂકી દે અને એ મુરલી સાંભળે એટલે અહીંયા પહોંચી જાય. એટલે વ્રજ વનિતા વિઠ્ઠલ કાજે સર્વે તજીને ચાલી. ભણે નરસૈયો એ તો વંદના વનમાં માધવ સાથે માંડી, એમાં એનું કાંઈ ન બગડ્યું. વંદના વનમાં માધવ સાથે માંડી. વંદનાવનની અંદર ભગવાનની સાથે એમને અહીંયા આગળ રાસ કર્યો. આ નરસિંહ મહેતાને આ પદ છે. એટલે પછી નરસિંહ મહેતા આવો બધો વિચાર કરતા આગળ જાય છે તો એક શિવલિંગ હતું જંગલની અંદર. હવે શિવલિંગને બધ ભરી અને 7 દિવસ ને 7 રાતો ઉજાગરા કરે છે અને બધ ભરી પડ્યા રહે છે. અને અહીંયા આગળ પછી એમને ભગવાનના દર્શન થાય છે. ભગવાનના દર્શન એટલે ભગવાનના રાસના દર્શન થાય છે. નરસિંહ મહેતાએ અહીંયા જંગલમાં ભગવાનનો રાસ જોયો. રાસ 2 પ્રકારના હોય છે. એક રાસ આપણે ફોટા જોઈ છે ને, કૃષ્ણ વચ્ચે હોય અને ચારે બાજુ ગોપીઓ રાસ રમતી હોય. એક રાસ એવો હોય છે અને એક રાસ એવો હોય છે
કે એક કાન અને એક ગોપી, એક કાન ને એક ગોપી, એક રાસ એ રીતનો હોય છે. તો મારું કહેવાનો મતલબ એ છે કે નરસિંહ મહેતાના રાસના દર્શન થયા. નરસિંહ મહેતા કોણ હતા? નરસિંહ મહેતા તો માણસ જ હતા. નરસિંહ મહેતા માણસ જ હતા. તો આપણને કેમ દર્શન ના થાય? જે રાસના નરસિંહ મહેતાના દર્શન થયા એ આપણને કેમ ના થાય? પણ આપણને ગુરુગમ દ્રષ્ટિ નથી. આ બેટરી ચાર્જિંગ કરવાનું કારણ જ આ વસ્તુ પાકી કરવા માટે, બેટરી ચાર્જિંગ કરવા માટે. આ ગુરુ નરસિંહ મહેતાના રાસના દર્શન થયા તો અહીંયા આગળ વ્રજના દર્શન થયા અને નરસિંહ મહેતાએ ભગવાનના દર્શન કર્યા, રાસના દર્શન કર્યા. તો રાસમાં શું જોયું? રાસમાં શું જોયું? કે વચ્ચે કૃષ્ણ અને ગોપીઓ ફરતી ફરતી રાસ રમે છે. હે એટલે આ તો આપણને ઇતિહાસ જેવું લાગે ને, ચિત્ર જેવું લાગે ને, પણ ખરેખર આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત જુદી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત જુદી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આપણને ગુરુગમ ભેદ મળ્યો હોય તો આપણને સમજાય એવી વાત છે કે આ અંદર બેઠો છે ને એ કૃષ્ણ છે અને ગોપીઓ ફરતી ફરતી રાસ રમે છે. ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો બીજા પોતાના કામ પડ્યા મૂકી અને જો કૃષ્ણમાં લીન થઈ જાય તો એ રાસ કહેવાય. અને જ્યારે ઇન્દ્રિયો બહિર્મુખ છે, આપણું કીધું કરતી નથી ઇન્દ્રિયો, તો એ બહિર્મુખ છે, એ રાસ કહેવાય નહીં. આ દરેક ને થાય. તમારા ઘટની અંદર, આપણે આપણા ઘટની અંદર બેઠો છે, એની ઓળખાણ કરો તો રાસ જ છે. આમાં રાસ ક્યાં ગોતવા જવાનો છે? પછી આ એક રાસ એવો છે કે જ્યાં કૃષ્ણ વચ્ચે છે અને ફરતી ગોપીઓ રાસ રમે છે. એટલે આ ઇન્દ્રિયો આ દેહની અંદર જે પોતે બોલી રહ્યો છે પરમાત્મા છે, આત્મા કહો, પરમાત્મા કહો, જીવ કહો, શિવ કહો, પણ આ વસ્તુ તો એકની એક છે. બાપાએ મનુ બાપાએ વાત કરીને કે આ વસ્તુ તો એકની એક છે. જેને જેવા અનુભવ થયા હોય વ્યક્ત કર્યું. પણ આ રાસ આપણે જોવાનો છે ત્યારે દેખાય આપણને ગુરુ કે ભેદ મગજમાં ઉતરી જાય તો ગુરુ સમજાઈ જાય. તમે ગમે એ એંગલથી જોવો નહીં, ગુરુ સિવાય કોઈ વસ્તુ આવતી નથી. ગુરુને ઓળખો, ગુરુને ઓળખાય તો આ બધી વસ્તુ સિદ્ધ થાય છે. ગુરુને ઓળખવાની મુદ્દાની વાત છે. પછી બીજો રાસ એવો છે કે જ્યાં જોવો ત્યાં કૃષ્ણ, એક ગોપીને એક કાન, એક ગોપીને એક કાન. તો આની આધ્યાત્મિક થિયરી શું છે? તો કે એની આધ્યાત્મિક થિયરી એટલે આપણી અંદર બેઠો એ કૃષ્ણ છે, પણ આ શરીર છે ને એ કાયા છે, અને કાયા છે એટલે નારી જાતિ છે, અને નારી જાતિ છે એટલે ગોપી છે. તમે જો દાસી જીવન જવા મર્દ જેવો એનો ફોટો તમે જોયો હોય તો હાથમાં કડિયાળી, નામ, પાઘડી, પણ એને દાસીના પદ લખ્યા. એને સમજાઈ ગયું કે આ કાયા છે એ નારી જાતિ છે અને ગુરુની દાસી છે. અંદર બેઠો એ આત્મા એની દાસી છે, આત્મા એ પરમાત્મા છે, પણ એ પુરુષ વર્ગ છે. અને આ કાયા એ સ્ત્રીવાચક શબ્દ છે. એટલે આ એક ગોપી અને એક કાન, એક ગોપી અને એટલે ઘટોઘટની અંદર દેખાય. આજે અંદર આપણને કેમ ઘટોઘટ, આપણને જ્ઞાન નથી, સમજાતું નથી, પણ ઘટોઘટની અંદર આપણને દરેકની અંદર પરમાત્મા છે, દરેકની અંદર આત્મા બેઠો છે. એ પુરુષવાચક છે અને કાયા એ સ્ત્રીવાચક છે. તો પછી આપણને બધા વિચાર કરીએ કે આવું તો આ સ્ત્રીવાચક ને પુરુષવાચક તો બાઈ માણસ ને પુરુષ માણસ જુદા કેમ? પણ બાઈ માણસ ને પુરુષ માણસ ની માટે સંતો આપણને આંખ ખોલીને એવી વાત કરે છે કે જો પીપળામાં પરમેશ્વર, પીપળામાં પરમેશ્વર, પીપળાને પૂજાય તો બાવળમાં બીજો, પીપળાના મૂળ જમીનમાં છે, બાવળના મૂળ એમાં છે. પીપળામાં પરમેશ્વર તો બાવળમાં બીજો, હે તો આજમીમાં ભગવાન તો બૈરામાં કયો, બધાયમાં એકનો એક છે. આ તો કુદરતની રચના છે. પુરુષ અને સ્ત્રી તો કુદરતની રચના છે. બાકી આત્મા હવનો એક છે અને આ દેહ છે એ ગોપી સ્વરૂપ છે. અને આ આધ્યાત્મિક જ્ઞાન આપણને સતત સત્સંગ મળતો રહે તો આપણને સમજાય તો ઘટોઘટ આત્મરામ છે. આમાં કઈ ગોતવા જવાપણું નથી. પણ ગુરુગમ ભેદ સમજાય નહીં ત્યાં સુધી ગુરુગમ ભેદ નક્કી કરવા માટે અહોનિત સત્સંગમાં રહેવું, અને સત્સંગથી જ આવા સમાધાન થાય. માણસનો અવતાર મળ્યો છે, અલેખે ના જાય, લેખે લાગે. એનું આ એક જ મોટા મોટું જો કોઈ સાધન હોય તો એક આ સત્સંગ છે. સત્સંગ વિના મન સમજે નહીં. મનુ બાપાએ કીધું ને કે સુરતા ભલે ને નિગમ ઉપર જાય. નિગમ ઉપર એટલે સુરતા કદાચ તમને નિગમની ઉપર શું છે કે નિગમની ઉપર અગમ છે. નિગમની ઉપર તમને અગમની ઓળખાણ થઈ જશે ને તોય આ વાત તમને નહીં સમજાય. સત્સંગથી આ વાત નક્કી થઈ છે. જેટલા સત્સંગમાં રહેશો, કામ બગાડીને, હમણાં મનુ બાપાએ કીધું ને
કે લાખ રૂપિયાનું નુકસાન વેઠી લાભુ દાદાએ કીધેલું છે કે લાખ રૂપિયાનું નુકસાન થતું હોય થતું કરીને સત્સંગમાં દેજો. કુદરતના ખજાને ક્યાંય ખોટ નથી, તમને ક્યાંય ખોટ આવવાની. ભોજા બાપા અમને કહેતા, અમારે એક વખત સુધી દેહ ઉપર આપણી દુષ્કાળ પડ્યા. ભોજા બાપાને કીધું, બાપા દુકાળ ઉપર દુકાળ બીજો પડ્યો, રાત ઉપર રાત. મને કહે, ભીખવાભાઈ દુષ્કાળ તો જે ભક્તિ ના કરતો હોય એને પડે, આપણે તો દુષ્કાળ ના પડે. આપણે તો સદગુરુના બાળકો છીએ. કુદરતના ઘરે અનેક બારી છે, તમારે ગમે એ બારી ખોલે કુદરત અને તમારું ચાલે ગુજરાત, એમાં કઈ ખામી આવે નહીં. કુદરત ઉપર વિશ્વાસ રાખો, સદગુરુ ઉપર વિશ્વાસ રાખો, તો જ આ તમારા આગળ બધા છે. એટલે સત્સંગમાં હોની રહેવું, બેટરી ચાર્જિંગ કરતા રહેવી આપણી ફરજ છે. જેટલી બેટરી ચાર્જિંગ કરતા રહેશો એટલું આપણું આગળ કલ્યાણ થશે. બાકી તો મારી તારીમાં તો દુનિયા આખી કરે જ છે, જગત નવરું જ નથી. તમે બહાર જઈને બેહો ને તો ચાલ્યા જ કરે છે. ગપાટા મારવામાં ટાઈમ છે માણસને, પણ આ અગત્યની જે કિંમતી સમય છે, આ સમય કાઢવાનો કોઈને ટાઈમ નથી. એટલે આ એક સમજવા જેવી વાત છે કે સત્સંગમાં અહોનિશ રહેવું, જ્યાં મળે સત્સંગ જવો. ગમે તે સત્સંગમાં સમાજમાં સત્સંગ મળે પણ અહીંયાથી સારા ગુણ ગ્રહણ કરવા. અને આ સમજાય તો ઘટોઘટની અંદર આપણને પરમાત્માના દર્શન થાય. કોઈના પ્રત્યે રાગ દ્વેષ રહે નહીં, કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં, બધાના પ્રત્યે રાગ રહે, દ્વેષ તો વધે જ નહીં. આવો બોલો સદગુરુદેવની